एक लड़की को देखा तो ऐसा लेगा। હું વાત કરે જો અંબા રાજુ એક વાત કહું, કે ખોટા દિવાળી જેવું લાગતું નહીં નહીં તે પતંગ ચકાય તો દોરી લઈ યાર ધૂળેટી રમીએ કારો કલર તો સજ કંપની લાલ કર દો ને કર કહું રેડ ને કર લે તો હું કહું ને કર કે ગોબો પાડી દે ડોલા ને ડેટકા એ સારો બિયાર ચાલ ને અમારો ભેગા થઈને મારો એ તમે આમ તો હું લે હવે હું આ ભાઈને ફોન કરું. હલો હા ભાઈલા આ ડેપો ગયા કોક થોડે મારે મને તું આવજો ફટાફટ. ભલે અમે જ છીએ તારા ભાઈ તને લેવા આયા તો નાય કોણ પીવડાઈ દેવો ને ઈ ખબર લે પેલો પિન્ટુ પીવડાવતો હશે. હે ગેર કોઈ ફોન કરો કોઈ ફોન કર કોઈ હે ગેર તે માર સારું વધારે થઈ જાય રોજ રોજ. ઠોકી દે મારે નતો પીવો ને મને પાયો રે મધરો દારૂડો મેકે છે. દિનભા અરે ચમ રોવો હોય યાર હું થયો રાજુભાઈ કંટાળ્યો જબરજસ્ત કંટાળ્યો હું. આ ખેતરમાં વાય ને બધું સાફ થઈ ગયું પણ કશું ઉગતું જ નહીં. અરે તારે મેં તો ખોટામાં બેને ફરવા જવાનો પ્લાન બનાવ્યો 10,000 રૂપિયા ભાગમાં આવત મારી જમીન વેચાઈ દેવો તો બધો ખર્ચો મારો હું કરું લ્યો 30,000 તાણ. અલે આ તો ખોટા જમીન વેચવાનું કે પણ એવું થયો એટલે ખેતરમાં જેટલું વાવું ને હા. બધું કશું ઉગતું જ નહીં. ચમ એ ખાતર જ કોમ આવતું નહીં. હું વાત કરો કંટાળી અલ્યા ગયો. ખોટા તું એ મેઠો થઈને બેહ્યો હ તું સલાહ તો કોક તાર તો કમ્પ્લીટ પાક થાય તું કયું ખાતર વાપરો કોક કહે કે ખોટા ભાઈ કોક કહે કે કા વેકવાના દાડા. તો સલાહ આલી યાર લેડો મારા ખેતરમાં હું કયું ખાતર વાપરું તો મને કહું. હાલ જ પણ કોઈને કહેવા નહીં હો ને. કશો હતો નહીં યાર લેહડો દિનભાઈ એ મારા ભગવાન પ્રભુ આયા મારા હોબા. જોઈ લ્યો આર્યું ખાતર બ્લેક કાર્બન હું એ વાપરું છું ને તમે એ વાપરો. ખોટા ભાઈ 10-15 થેલી મંગાવી દઉં. મગાવી દો ને જો પછી તમારું વાવેતર કેવું થાય છે. ગાડીઓ ભરાય છે કે નહીં શું કીધું? હાલ જ મંગાવી દો 10-15 થેલી હાલ જ મંગાવી દો ખોટા ભાઈ. લ્યો બ્લેક કાર્બન હવે જમીન નહીં વેચું હું. હા ખેડૂત મિત્રો, તમે બધાએ સાંભળ્યું હશે કે એક તીર से दो निशान, પરંતુ કાર્બન બ્લેક એવું ખાતર છે કે જે તમારી ખેતરમાં ઘણી બધી સમસ્યાનું હલ લાવી શકે છે. તમે બધા જ ખેડૂત મિત્રો જાણો છો કે જમીનનો શ્વાસ એટલે કે કાર્બન અને કાર્બનનો સાચો સ્ત્રોત એટલે બ્લેક કાર્બન. તો મિત્રો બ્લેક કાર્બનથી થતા ફાયદાની વાત કરીએ તો તમે બ્લેક કાર્બનને છાણિયા ખાતરના ઓપ્શનમાં પણ યુઝ કરી શકો છો. તે જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારે છે અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે છે. જમીનની પીએચને સંતુલિત કરવામાં પણ તે મદદ કરે છે. આના ઉપયોગથી રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ ઓછો થાય છે, જેનાથી ખેતીમાં ખર્ચ પણ ઘટે છે. જમીન નરમ, પોચી અને વધુ ફળદ્રુપ બનાવે છે. તો ખેડૂત મિત્રો કાર્બન બ્લેકને તમારી ખેતીમાં અપનાવો અને ખેતરને પોષક તત્વોથી ભરપૂર કરો. જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી વધારે માહિતી મેળવી શકો છો.